ઉપર કે સારવાર બરાબર નથી મળી, એના કારણે દર્દીના જે સગા છે તેનું મૃત્યુ થયું છે. શું પ્રાથમિક તપાસમાં આપની માહિતી બહાર આવી છે? એસપીપી હોસ્પિટલમાં જે ઘટના બની અને એ બાબતે જે વિડીયો વાયરલ થયો હતો એ બાબતે જાણ થતાં ઇમિડિયેટલી 3 ડૉક્ટર્સ કે જે પલ્મોનરી યુનિટ સિવાયના જે 3 ડૉક્ટર્સ છે એ ડૉક્ટર્સની એક કમિટી બનાવવામાં આવી છે અને એ ડિટેલ્સ ઇન્ક્વાયરી કરી રહી છે. અત્યારે કમિટીએ એકદમ પ્રાથમિક રિપોર્ટ આપ્યો છે અને પ્રાથમિક રિપોર્ટ આપણે અત્યારે મીડિયાને પણ ઉપલબ્ધ કરાવ્યો છે. એ સિવાય જ્યારે ડિટેલ્સની ઇન્ક્વાયરી કરશે એમાં ઇન્વેસ્ટિગેશન રિપોર્ટ છે, લેબ રિપોર્ટ છે, એમની ટ્રીટમેન્ટ્સમાં શું આપી, શું પ્રોસિજર થઈ, એ બધી ડિટેલ્સ આવરી લઈ અને કમિટી પોતાનો ડિટેલ રિપોર્ટ્સ એના પેપર સાથે આપશે અને જરૂર જણાય તો આપણે એમાં થર્ડ પાર્ટી અન્ય ડૉક્ટર્સના એ પરત્વે આપણે ઓપિનિયન પણ મેળવીશું. પ્રાથમિક રિપોર્ટ મળ્યો છે એ મુજબ 70 વર્ષની ઉંમરના એક પેશન્ટ 21 ફેબ્રુઆરીના રોજ ઇમરજન્સી ડિપાર્ટમેન્ટમાં આવ્યા હતા, ક્રિટિકલ હાલતમાં હતા અને એમને પલ્મોનરી મેડિસિન યુનિટમાં દાખલ કર્યા હતા. એમને ઇમિડિયેટલી એમના સીટી સ્કેન્સ ને બધું કરવામાં આવ્યું હતું. એમાં એમને ફેફસામાં ન્યુમોનિયાનું નિદાન થયું હતું અને ત્યારબાદ એમને બ્રોન્કોસ્કોપીની જરૂરિયાત ફીલ થયેલી. એ વખતે એમના જે સગા હતા એમની સંમતિ લઈ અને એમને બ્રોન્કોસ્કોપી કરવામાં આવેલી. એમાં એ પહેલાં કાર્ડિયોલોજી, એનેસ્થેસિયા, પલ્મોનરી ફિટનેસ કરવામાં આવેલી અને 27 ફેબ્રુઆરીના રોજ એમને બ્રોન્કોસ્કોપીમાં લઈ જવા હોવાનો કમિટીએ પ્રાથમિક રિપોર્ટ આપેલો છે. કમિટીએ જે પ્રાથમિક રિપોર્ટમાં જણાવ્યું છે એમાં બ્રોન્કોસ્કોપી દરમિયાન દર્દીનું ઓક્સિજન લેવલ ઘટી જતા અને બ્રોન્કોસ્પાઝમ થતાં બ્રોન્કોસ્કોપી અટકાવીને એમને એનેસ્થેસિયા ટીમ દ્વારા મેડિકલ મેનેજમેન્ટ શરૂ કરવામાં આવેલું અને દર્દીનું ઓક્સિજન લેવલ ઓછું રહેતા દર્દીને ઇમિડિયેટલી એનેસ્થેસિયા દ્વારા ઇન્ક્યુબેટ કરી મિકેનિકલ વેન્ટિલેટર ઉપર મૂકવામાં આવેલ. એમને આઈસીયુમાં શિફ્ટ કરવામાં આવેલા. એમને હાર્ટ ફેલ્યોર અને જે ઇન્સ્પેક્શનના સિમ્ટમ્સ જણાયેલા. રાત્રે પણ દર્દીના ધબકારા અનિયમિત થતા કાર્ડિયોલોજિસ્ટની સલાહ મુજબ દવાને આપવામાં આવેલી હતી. ત્યારબાદ દર્દીની હાલતમાં સુધારો થયેલો અને ધીરે ધીરે વેન્ટિલેટર સપોર્ટ ઓછો કરવામાં આવેલો અને પછી 1 માર્ચના રોજ વેન્ટિલેટર સપોર્ટ હટાવવામાં આવેલો. ત્યારબાદ ઓક્સિજનનો સપોર્ટ પણ ધીરે ધીરે ઓછો કરવામાં આવેલો અને દર્દીને બરોબર રેગ્યુલર થતાં એમને પછી એમના દર્દીની વારંવાર રજૂઆત હતી એ પ્રમાણે કે એમને વોર્ડમાં લઈ જવામાં આવે. એટલે ત્યારબાદ દર્દીને 3 માર્ચના રોજ જનરલ વોર્ડમાં ઓક્સિજન સપોર્ટ સાથે શિફ્ટ કરવામાં આવેલા હતા અને ત્યારબાદ 4 તારીખના રોજ 4 માર્ચના રોજ અડધી રાત્રે દર્દીને શ્વાસમાં તકલીફ થતાં અને ઓક્સિજન લેવલમાં ઘટાડો થતાં તેમને રાત્રે 1 વાગે આઈસીયુમાં શિફ્ટ કરવામાં આવેલા અને ઓછો ઓક્સિજનને ધ્યાને રાખી એમને એનઆરબીએમ સપોર્ટ્સ પણ આપવામાં આવેલો અને એની જાણ પણ કરવામાં આવેલી હતી. દર્દીનું ઓક્સિજન લેવલ ની સાથે સાથે એમની આંખોમાં કાળાશ નોંધાતા નગરી હોસ્પિટલના ડૉક્ટરને બોલાવીને એમની સલાહ મુજબ સારવાર કરવામાં આવેલી. જે કમિટીના જે પ્રાઇમરી રિપોર્ટમાં કહેવા મુજબ કે મેડિકલ ટર્મિનોલોજીમાં એને સબકન્જક્ટિવલ હેમરેજ કહે છે, જે એન્ડપ્લેટ્સ, હાઇપોક્સિયા, ડાયાબિટીસની જાણીતી કોમ્પ્લિકેશન્સ છે. પેશન્ટને ઇન્ક્યુબેશન પછી ઓક્સિજન લેવલ સુધાર્યા પછી ઓપ્થેલ્મોલોજિસ્ટની સલાહ પ્રમાણે સારવાર આપવામાં આવી અને સુધારો થયેલો હતો. દર્દીની હિમોડાયનેમિક કન્ડિશન અનસ્ટેબલ રહેતા જરૂરિયાત મુજબ સર્જિકલ, મેડિકલ અને નેફ્રોલોજીસ્ટ વિભાગનો અભિપ્રાય લેવામાં આવેલો અને સગાને જાણ કરી ઇન્ક્યુબેશન કરવામાં આવેલ. મહત્તમ લાઈફ સપોર્ટ પછી પરિસ્થિતિમાં સુધારો ન થતા અને લગભગ સાંજે 4 વાગે ધબકારા ધીમા પડવા લાગેલા. ACLS માર્ગદર્શિકા પ્રમાણે એમને CPR આપવામાં આવેલો અને પરંતુ દર્દીની સ્થિતિ સુધરેલ નહીં અને કમનસીબે દર્દીને 4:46 વાગે એમને મૃત્યુ થવામાં આવેલું હતું. અને ત્યારબાદ જે કમિટીનો રિપોર્ટ છે એ મુજબ સગાએ મેડિકો લીગલ પોસ્ટમોર્ટમ માટે અસંમતિ આપવામાં આવેલી હતી. આ બાબતે ડિટેલ ઇન્ક્વાયરી ચાલુ છે. આ એકદમ પ્રાથમિક માહિતી છે. મેં જેમ કહ્યું એમ જે 3 ડૉક્ટર્સ છે એમાં એક પ્રોફેસર મેડિસિન ડિપાર્ટમેન્ટ છે, બીજા પ્રોફેસર હેડ જનરલ સર્જરી અને એડિશનલ મેડિકલ છે અને ત્રીજા જે પ્રોફેસર અને હેડ માઇક્રોબાયોલોજીના છે. 3 પ્રોફેસર દ્વારા આ તપાસ કરવામાં આવી રહી છે. જરૂર જણાય તો બીજી જે એલજી હોસ્પિટલના ડૉક્ટર્સને પણ આમાં આપણે એને રિફર કરવામાં આવશે અને ખરેખર ઇન્વેસ્ટિગેશન રિપોર્ટ,
રિપોર્ટ, ટ્રીટમેન્ટ્સના તમામ રિપોર્ટ્સ એ ધ્યાનમાં લેવામાં આવશે. દર્દીના સગાને પણ ફરીવાર એમની સાથે ટીમ જેમનું સંકલન કરી અને એમની જે પણ ફરિયાદ હતી એ ફરિયાદ સાથે કઈ રીતે એમાં ખરેખર શું બનાવ બન્યો છે, કોઈની જવાબદારી એમાં નક્કી કરવાની થાય છે કેમ, એ તમામ બાબતોની એક અલગ તટસ્થ તપાસ કરવામાં આવશે. દર્દીના સગાને મોબાઈલ આઈસીયુ કે વોર્ડમાં લઈ જવા દેવા માટે પ્રતિબંધ છે ખરો? એમાં એવું છે, મોબાઈલ લઈ જવા માટે કોઈ પ્રતિબંધ નથી, પરંતુ આઈસીયુમાં બીજા પેશન્ટને હાનિ ના પહોંચે એટલા પૂરતું આઈસીયુની અંદર નથી લઈ જવા દેવામાં. આ કિસ્સામાં જે સહી કરાવવામાં આવતી હોય છે, અલગ અલગ કાગળો પર સહીઓ લેવામાં આવતી હોય છે, આ કાગળનો ફોટો પણ પાડવા દેવામાં આવતો નથી. આ બાબત એ બાબતની ફરિયાદ છે, અમે એની તપાસ કરીશું. સર, આપને કહ્યું આપના રિપોર્ટની અંદર કે આમાં તમામ દર્દીની સારમાં કોઈ ઓળખ નથી લાગતી, એવું આપ માનો છો કે આ પ્રાથમિક રિપોર્ટ એવું કહી રહ્યું છે કે કોઈ પણ પ્રકારની આમાં ડિટેલ ઇન્કવાયરી, આ પ્રાથમિક તપાસ છે અને ડિટેલ ઇન્કવાયરી પછી બધા પેપર્સ પણ જે થશે એ મીડિયાને પણ આપણે ઉપલબ્ધ કરાવીશું. બધા પેપર્સ જે પણ છે એ દર્દીના સગાને પણ ઉપલબ્ધ કરાવીશું. જરૂર જણાય બીજા હોસ્પિટલ્સમાં આપણે એક્સપર્ટને પણ લઈશું અને તટસ્થ અને તલસ્પર્શી તપાસ થાય. ખરેખર જે કોઈ ફરિયાદ હશે અને ખરેખર જેમાં શું સત્ય છે, સત્ય એમાંથી બહાર લાવી અને જો ખરેખર કોઈ કસૂરવાર હશે તો એની સામે કાર્યવાહી પણ આપણે કરીશું. પ્રાથમિક તબકે જ તમે એવું કહી દીધું છે તમારા રિપોર્ટમાં કે આ દર્દીની સારમાં કોઈ પ્રકારની ઉણપ જણાતી નથી. પ્રાથમિક રિપોર્ટ છે. રિપોર્ટમાં ઉણપ નથી તો પછી આપ કેવું માનશો કે આગળ પ્રાથમિક રિપોર્ટ એક કન્ક્લુઝન, પ્રાઇમરી કન્ક્લુઝન છે, પ્રાઇમરી રિપોર્ટ. એ રિપોર્ટ્સની અંદર ડિટેલ્સમાં જ્યારે તપાસ એમણે કરવાની છે, જ્યારે એ બધું તપાસ સમય માંગી લે, કારણ કે બધા જ રિપોર્ટ, બધા ઇન્વેસ્ટિગેશન એમને તલસ્પર્શી રીતે અભ્યાસ કરવાના છે અને એના બાદ એમને રિપોર્ટ આપવાનો. સાહેબ, એચઓડી લેવલે રાઉન્ડ લેવાનો નિયમ શું છે કોર્પોરેશન સંચાલિત તમામ હોસ્પિટલોમાં? દરેક જે પણ હેડ ઓફ ધી ડિપાર્ટમેન્ટ છે એમાં પ્રોફેસર છે અને એ સિવાય એમના જે એસોસિએટ પ્રોફેસર છે એમણે જે પણ દર્દીને ઓપીડીમાં સારવાર આપી, ત્યારબાદ જ્યારે એને આઈપીડીમાં એટલે કે એમને અંદરના દર્દી તરીકે દાખલ કર્યા હોય, એમની સર્જરી કરી હોય અથવા એમની ટ્રીટમેન્ટ ચાલતા હોય, એ દર્દીએ એમને સવાર સાંજ 2 મિનિમમ વાર એ દર્દીનો રાઉન્ડ લેવાનો છે. પર્ટિક્યુલરલી સાંજે 5 થી 10 ની વચ્ચે એકવાર એ દર્દીની પરિસ્થિતિ કેવી છે એનો એમણે રાઉન્ડ લેવાનો. કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલોમાં 2 રાઉન્ડ લેવાતા નથી, ખાસ કરીને એસવીપીમાં તો બિલકુલ જ નહીં. બીજી હોસ્પિટલમાં પંચિંગ કરીને ઘરે જતા રહે છે. આ બાબતે શું તપાસ? એ બાબત આપે જે ફરિયાદ કરી છે એમાં કોઈ જો સ્પેસિફિક હોય તો વિગતો હોય તો આવ્યો. અત્યાર સુધી અમારી પાસે એ પ્રકારની ફરિયાદ નથી આવી કે આનો રાઉન્ડ લેતી લેતો, કારણ કે રાઉન્ડ્સ અમે જ્યારે પણ જઈએ છીએ પેશન્ટને પણ પૂછીએ છીએ અને જે એમના ડૉક્ટર્સ હોય છે, ડૉક્ટર જેની ટ્રીટમેન્ટ કરતા હોય છે એ રાઉન્ડ લઈ અને એની પાસેથી વિગતો મેળવતા. દર્દીના સગાએ સીસીટીવી ચેક કરી અને તપાસની માંગ કરી છે અને આ ઉપરાંત જે દર્દીઓ રજા લઈને ગયા છે તેમની પાસે પણ આ પ્રકારે ક્રોસ ચેક કરવા માટે જે દર્દીના સગા જે ડેટા જે રેકોર્ડ માંગશે એ આપણે એમને ઉપલબ્ધ કરાવીશું.